નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આખરે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સારા સમાચાર કહી શકાય. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, વરિષ્ઠ પેન્શનધારકો બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે ઓલ્ડ પેન્શન સ્કીમ OPS દેશભરમાં ભારે ચર્ચાનો વિષય છે. એક સમય સરકારી કર્મચારી માટે સુરક્ષિત નિવૃત્તિનો આધાર હતો. આ યોજના થોડા વર્ષો પહેલાં બંધ કરવામાં આવી હતી. જો કે હવે તેને પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે અને આ લેખે OPSની ગૂંચવણો, તેની બદલી અને તેના વળતર માટે ચાલી રહેલી પ્રયત્નોની વિગતો આપે છે. જૂની પેન્શન યોજના એ સરકાર દ્વારા સમર્થિત નિવૃત્તિ યોજના હતી, જે કર્મચારીઓ તેના અંતિમ પગારના લગભગ અડધા જેટલો પેન્શનની ખાતરી આપે છે. તદુપરાંત આ પેન્શનની રકમ મોંઘવારી ભથ્થા એટલે DAના આધારે સમયાંતરે વધારાની આધીન હતી, જે ફુગાવો સામે સલામતી માળખું પૂરું પાડે છે. 2004માં જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજના NPS દ્વારા બદલવામાં આવી છે. OPSથી વિપરીત NPS માટે કર્મચારીઓ અને સરકાર બંને પેન્શન ફંડમાં નિશ્ચિત રકમ યોગદાન આપવું જરૂરી છે. નિવૃત્તિ પછી સચ્ચી રકમ રોકાણ કરવામાં આવે છે અને પ્રાપ્ત પેન્શન રોકાણ દ્વારા પેદા થતા વળતર પર આધારિત છે. આ સિસ્ટમ બજારના જોખમની ડિગ્રી રજૂ કરે છે અને OPSમાં ગેરહાજર હતી. ઘણા સમયથી કર્મચારી NPS પર OPSની તરફેણ કરે છે, કારણ કે તેની બૌદ્ધિકૃત પેન્શન અને હકીકત છે કે જે રકમ તેમાં છેલ્લા ખેંચાયેલા પગાર સાથે સીધી રીતે જોડાયેલી છે. તેનાથી વિપરીત NPS આવી કોઈ ગેરંટી આપતું નથી. પેન્શનમાં બજારની કામગીરી આધારે વધઘટ થાય છે. જ્યારે OPSની પુનઃસ્થાપિત કરવા અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર શબ્દ નથી, તો ત્યારે કેટલાક રાજ્યોએ તેને પુનઃવિચાર કરવાનું શરૂ કર્યું છે. OPS વળતર લાખો સરકારી કર્મચારીને સંભવિતપણે લાભ આપી શકે છે, પરંતુ નોંધપાત્ર નાણાકીય પડકારો પણ ઊભા કરી શકે છે. OPS પુનઃસ્થાપિત કરવાનો પડકારો, જેમ કે OPSને પાછું લાવવા માટે મુખ્ય અવરોધમાં સરકાર પર નોંધનીય નાણાકીય બોજ, સંભવિત ન્યાયિક પડકારો અને નાના કર્મચારીઓના વિરોધનો સમાવેશ થાય છે, જેઓ NPSની લવચિકતાઓને પસંદ કરી શકે છે. આના પર એટલું નિષ્કર્ષ આપણે નીકાળી શકીએ છીએ કે જૂની પેન્શન યોજના ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો છે. તેનું સંભવિત વળતર ઘણા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સુરક્ષિત કરી શકે છે, પરંતુ તે નાણાકીય અને કાનૂની પડકારો પર ઊભા કરે છે, જેને સરકારે કાળજીપૂર્વક નેગેટિવ કરવું જોઈએ. શું જ OPS પુનરાગમન કરશે કે ભૂતકાળમાં અવશેષ રહેશે, તે એક પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત સમય જ આપશે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ. આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. આશા રાખું છું તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.